છો બધા? મજામાં? આપ સૌનો દિવસ શુભ અને મંગલમય જાય તેવી પ્રાર્થના સાથે આજે આપણે એક નવા વિષય સાથે આજ મળ્યા છીએ. તો સૌપ્રથમ ગણપતિને યાદ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી નારાયણાય નમઃ. આજે આપણે એક એવી વાત કરીએ કે જે આપણને સંસારમાં જરૂરી પણ છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં અથવા તો આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં નડતી આવી છે. તમને ખબર છે, આપણે જ્યારે પૃથ્વી પર આવીએ છીએ ત્યારે આપણું શરીર, આપણું માતા પિતા, આપણું લક્ષ્ય, આપણે આખી જિંદગીમાં કરવાના કામો અને એનો નકશો બધું લઈને આવીએ છીએ. એટલે ભગવાન સાથે આપણે વચનથી બંધાયેલા હોય છે કે હું પૃથ્વી ઉપર જઈને આટલું આટલું કરીશ, આપનો પ્રેય બનીશ, આપને ગમે એવું કરીશ. પરંતુ જન્મ લીધા પછી આપણે તે વાત ભૂલી જઈએ છીએ. પછી શું થાય છે? ભગવાને આપણને મોકલ્યા છે એટલે આપણને ઉપયોગી થાય તેવી દરેક વસ્તુ સાથે પણ આપણી આ વિસ્મરણને કારણે આપણે ન કરવાનું હોય તે કરીએ છીએ. શું કામ આવ્યા છે ભૂલી જઈએ છીએ. આ બધું યાદ દેવડાવે છે આમ તો આપણને આપણા ગુરુ હોય, સંતો હોય, આપણા ગ્રંથો છે, એ બધું આપણને આ યાદ દેવડાવે છે. પરંતુ આપણે એમાં આગળ વધી નથી શકતા. એનું મુખ્ય કારણ એવું કહી શકાય કે આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા જે છે એ આપણા આંતરિક શત્રુઓ છે એવું કહેવાય છે. હવે આપણને એમ થાય કે આ બધું ઇનબિલ્ટ આપણી અંદર પડેલું છે તો એ આપણા શત્રુઓ કેવી રીતે? તો આપણે બસ સાંભળીએ કે કામ એટલે જાતિતાની વાત નથી. કામ એટલે કામનાઓ, આપણી અંદર જે કામનાઓ છે તેની વાત છે. પરંતુ તે કામનાઓ, એ ઈચ્છાઓ, એ મહત્વાકાંક્ષાઓ જ્યારે અતિ થઈ જાય છે ત્યારે પ્રશ્નો થાય છે. અને ક્રોધ પણ આપણને જરૂરી છે સંસારમાં. અગર ક્રોધ આપણી પાસે નહીં હોય તો આપણે સત્ય માટે, ધર્મ માટે કેમ લડત આપી શકશું? સત્ય માટે, ધર્મ માટે આ જરૂરી છે. પરંતુ એ ક્રોધ જ્યારે અતિ થઈ જાય છે અને માણસ ભાન ભૂલી જાય છે અને ખબર નથી કે પોતે શું કરે છે, શું બોલે છે, શું કામ કરે છે, તો એ જ્યારે ક્રોધ થાય છે ત્યારે નુકસાનકારી થાય છે. એવું જ છે મોહ એટલે આસક્તિ, લાગણી. મોહ પણ જરૂરી છે. જો મોહ ન હોય, આસક્તિ ન હોય આ સંસારની અંદર, તો બાળકને માતા માટે કે માતાને બાળક માટે લાગણી કે પ્રેમ ક્યાંથી રહેશે? અને એ લાગણીને પ્રેમ ઝંખવા તો ભગવાન પોતે પણ યશોદાના ગર્ભથી જન્મ લે છે અને એ આનંદ માણે છે. તો એ જરૂરી છે. પરંતુ જે આસક્તિ, જે મોહ અતિ થઈ જાય છે, દાખલા તરીકે એક બાળક છે 15-17 વર્ષનો, એણે એના પપ્પાને જીદ કરીને કહ્યું કે ભાઈ મારે આઈફોન જોઈએ. હવે એ બાળક, પપ્પાને ખબર હતી કે આને ફોનની જરૂર નથી, એમ આઈફોન તો ન જ લેવાય, એટલે એને પપ્પાએ ના પાડી. તો એ પોતે એની રીતે સંશોધન કર્યું, શું કરવું, ક્યાંથી પૈસા એડજસ્ટમેન્ટ કરવું. એના માટે એણે એક હોસ્પિટલમાં જઈ પોતાની કિડનીનું દાન કર્યું અને એણે એ મોબાઈલ ખરીદ્યો. આ રીતની જે આસક્તિ છે ને એ નુકસાનકારી છે. બાકી આસક્તિ એટલે પ્રેમ સંસારમાં છે, પતિ પત્ની વચ્ચે હોય, ભાઈ બહેન વચ્ચે હોય, આ જરૂરી છે. લોભ એટલું નુકસાન નથી કરતો જેટલું આપણને મદ ને મત્સર. મદ એટલે અભિમાન, અહમ. આ અહમ જ્યારે અતિમાં જાય છે ને ત્યારે ત્યાં વટનો સવાલ બની જાય છે. વાતમાં કાંઈ ન હોય ને તો એ વટની વાત થઈ જાય. તો આ અહંકાર છે ને એ ખૂબ નડે છે. અહંકાર કરનારને એ સમજાતું જ નથી પોતે આ અહંકાર કરે છે. એટલે સામાન્ય માની લો કે જે હોદ્દા ઉપર છે, પદ પ્રતિષ્ઠા ઉપર છે, એનું માન આપીને તમે ખુરશીને માન આપો કે તમારા હોદ્દાને માન આપો, એ બધું બરાબર છે. પણ જ્યારે તમે ખુરશી પરથી નીચે ઉતરો છો ત્યારે તમે જે માણસ છો તે માણસ જ છો. આ વસ્તુ યાદ રહેવી જોઈએ. એટલે એ અહંકાર
શેનો છે ને શું કામ છે એ માણસને ખબર હોવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એટલે ઈર્ષ્યા. વધારે નુકસાનકારી કોઈ વસ્તુ હોય ને તો એ ઈર્ષ્યા છે. માણસ પોતે મેળવી ન શકતો હોય કોઈ વસ્તુ કે કોઈ અચીવમેન્ટ, ત્યારે એ પોતે બીજાને જોઈને ખૂબ કહેવાય ને, આપણે ગુજરાતી ભાષામાં એવું કહીએ કે ભાઈ એને બળતરા થાય, બળે છે, અથવા તો એનાથી એ સહન નથી થતું. એ સહન ન થતું હોય એટલે એ સામા માણસને તો નુકસાન કરીને શું કરી શકશે, પરંતુ પોતાની જાતને જાજુ નુકસાન કરતો હોય છે. કારણ કે એ જ સતત ઈર્ષાના અગ્નિમાં બળ્યા કરે છે, અને આ પોતાને ખૂબ નુકસાન કરતી વસ્તુ છે. અને એનાથી શું થાય છે ખબર છે? અગત્યની વસ્તુ કે એ ઈર્ષા જ્યારે થાય છે ત્યારે એ જેના માટે છે, જેનું શુભ સારું જોઈને ઈર્ષા કરે છે, એની બધે નકારાત્મક વાત કરે. એ તો માની લો કે કોઈ ગાડી બંગલો લીધો છે, તો હવે ગાડી બંગલો લીધો છે તો ખોટું કર્યું જ હશે ચોક્કસ, અને એણે આમ કર્યું છે ને તેમ કર્યું, એની એટલી બધી નેગેટિવિટી એની પ્રચાર પ્રસાર કરે, અને એ પોતે નેગેટિવિટીનો એટલો ઘડિયો પાકો કરે કે એ નેગેટિવિટી પોતાની અંદર સતત રહેતી હોય છે. એ પોતાની જાતને નુકસાન કરતી હોય છે. તો આવી રીતે ઈર્ષ્યા આપણને ખૂબ નડે છે. પાંડુરંગ શાસ્ત્રીએ પણ આ બધા આંતરિક શત્રુઓને કંઈક પંચ ક્લેશો એવું કહ્યું છે, 5 પ્રકારના ક્લેશો. એમાં એણે એક અવિદ્યા એ કહ્યું છે. અવિદ્યા એટલે અભણ એવું નથી સમજવાનું કે ભાઈ આ માણસ અભણ છે એટલે અવિદ્યા. અવિદ્યા એટલે આપણા સનાતન હિન્દુ ધર્મમાં જે કંઈ ગ્રંથો છે, માની લો કે વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, વેદાંતો છે, એ બધાથી વિરુદ્ધમાં જઈ એ બધાના વિરુદ્ધની વાત કરવી અને સમજવી, એને અવિદ્યા કીધી છે. તો આ બધા આપણા આંતરિક શત્રુઓ છે, એમાંથી આપણે બહાર તો નીકળી જ નથી શકવાના, પણ એ બધા આપણા અંડર કંટ્રોલમાં હોવા જોઈએ. આપણે એક રાજા હોય તો એની રાજસભામાં એના મંત્રી હોય ને સલાહકારો હોય ને બધા હોય ને, એ રીતે આ બધાને આપણે બનાવવાના છે. એટલે આપણે આ બધાની અંડર, આપણે જ્યારે ક્રોધ કરવો છે ત્યારે ક્રોધ કરવાનો, જ્યારે આપણે અભિમાન કરીને અથવા તો ઊંચા અવાજ 2 શબ્દો બોલવા પડે છે તો બોલવાના. એટલે જ્યારે જ્યારે જીવનમાં જરૂરી છે ત્યારે આ કરવાનું. પરંતુ આપણા શાસ્ત્રો, આપણા ગુરુ, આપણા સંતો, આપણા મંદિરો પગે લાગવાનું, અને આપણે રોજ પ્રાર્થના કરવાની કે ભગવાન, હું અહીં જે કામે આવ્યો છું, હું ભૂલી ગયો છું, પરંતુ તમે મને એવી પ્રેરણા આપો કે એ વસ્તુ હું કરતી રહું અથવા કરતો રહું. તો આ વસ્તુ પણ ખૂબ જરૂરી છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, ક્રોધથી મોહથી સ્મૃતિભ્રંશ ને સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ થાય છે, અને બુદ્ધિનાશ થાય ત્યારે માણસ કશું કરી શકતો નથી. તો આવી જ વસ્તુ બનતી હોય છે. તો મિત્રો, ચાલો આપણે આજે આપણા મનને એવું કહીએ, એવું સમજાવીએ કે ભાઈ હું મારી અંદર ઇનબિલ્ટ પડેલી આ દરેક વસ્તુઓને સારા કર્મચારી બનાવીશ, સારા આપણા માટે સારું કરે એવા બનાવશું. આપણે એના અંડર કંટ્રોલમાં નહીં રહીએ, આપણે હંમેશા એના બોસ બની જઈશું. મિત્રો, દરેક જગ્યાએ વિશ્વમાં આપણે પ્રાર્થના કરીએ કે ચારેય દિશાઓમાંથી શુભ અને પવિત્ર અને સકારાત્મક વિચારો અમારી અંદર પ્રવેશે, અને એ પ્રાર્થના સાથે આપણે અહીંયા આજની વાતને પૂર્ણ કરશું. અસતોમાં સદ્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. આજની વાત વિષ્ણુ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને આપ સૌની સાથે આવતીકાલે ફરીવાર મળીએ, વાત સાથે અહીંથી પૂર્ણ કરીએ. ચાલો, આવજો સૌ. શુભ દિવસ.